ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ હુંકાર કરતા કહ્યું હતું કે ગોંડલ છે તે ભાજપનો ગઢ છે અને આ ગઢમાં ભાજપ સિવાયનો જો કોઈ ઉમેદવાર જીતી જશે તો તેને 10 દિવસમાં તે ભાજપનો ખેસ પહેરાવી દેશે અને જયરાજસિંહ જાડેજાના આ દાવાને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પડકાર્યો છે અને જવાબ પણ આપ્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગોંડલમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે, આ ગઢમાં હવે આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ છે તે ગાબડું પાડી રહ્યા છે અને જિગીશા પટેલે જે પ્રકારે કાયદો વ્યવસ્થા, ગુંડાગીરી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓની દાદાગીરીનો મામલો સતત ઉજાગર કર્યો, આરોપ લગાવ્યો અને ત્યાર પછી પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ આ મામલે કમાન સંભાળવી પડી છે અને તે અલગ અલગ ગામોમાં સભાઓ કરી રહ્યા છે। આ મતદારોના સાથે તે સંવાદ કરી રહ્યા છે, ભાજપના ઉમેદવારોને જીતાડવાની તે અપીલ પણ કરી રહ્યા છે અને કેટલીક જગ્યાએ કામ નહોતા થયા તે કારણસર તેમણે આ સ્થાનિકોની માફી પણ માંગવી હતી તેવી ઘટના પણ સામે આવી છે। કેમ કે ગોંડલનું રાજકારણ છે તે અત્યારે ખૂબ તેજ છે, ભાજપનો આ ગઢ બનાય છે અને આ ગઢમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ ઉમેદવાર જો તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતમાં જીતી જાય છે તો 10 દિવસમાં તેને તે ભાજપનો ખેસ પહેરાવી દેશે અને તેમના આ દાવા બાદ આમ આદમી પાર્ટીના આ ઉમેદવારોએ તેમને જવાબ પણ આપ્યો છે। સૌરાષ્ટ્રના ભાજપના નેતા જાહેરમાં ભાષણ કરી રહ્યા છે કે તમે આપના લોકોને જીતાડશો તો થોડા દિવસમાં એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। એટલે ભારતીય જનતા પાર્ટી જ હવે ખુલ્લેઆમ કહી રહી છે કે આમ આદમી પાર્ટીના લોકો એ અમારા જ લોકો છે અને આવનારા દિવસોમાં અમારી સાથે જોડાવાના। એટલે ભાજપ આખી જે રણનીતિ મુજબ ચાલી રહી છે કે આખા દેશમાં સૌરાષ્ટ્રમાં સ્ટેટમેન્ટો થઈ રહ્યા છે કે ભાજપની અંદર જે લોકો જોડાવાના છે એને કદાચ તમે મત આપશો આમ આદમી પાર્ટીમાં તો પણ એ અમારી સાથે જ જોડાવાના છે। એનો સ્પષ્ટ મતલબ છે કે આ આમ આદમી પાર્ટી જે ભાજપની બી ટીમ છે, હું અમે વારંવાર કહેતા હતા કે આજે સાબિત થઈ ચૂક્યું છે। ત્યારે ગુજરાતના મતદારો આવતીકાલ માટે એટલું ધ્યાન રાખે કે તમારો મત વેડફાય નહીં, તમારો મત પરિવર્તન માટે છે, તમારો મત સુશાસન માટે છે, તમારો મત ભ્રષ્ટાચારીઓને દૂર કરવા માટે છે, તમારો મત તમારા ટેક્સના પૈસાની જે બરબાદી થાય છે એને રોકવા માટે છે। ત્યારે આમ ગોંડલમાં હવે જોવાનું તે રહેશે કે જે પ્રકારે નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ થયા છે, પરંતુ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ છે, કોંગ્રેસના ઉમેદવારો પણ છે અને ત્યાં રાજકીય જંગ પણ હવે તેજ બન્યો છે અને મતદારો કોને મત આપી વિજય બનાવે છે અને ત્યાર પછી પરિણામ શું આવે છે તેના તરફ સૌ કોઈની નજર છે। જો કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઝંઝાવાતી પ્રચારના કારણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તેમણે અત્યારે જમીન પણ ઉતરવું પડ્યું છે અને ત્યાંના લોકોનો જે પ્રકારનો આક્રોશ છે તેનો જવાબ પણ તેમને આપવો પડી રહ્યો છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।